તો આપણે પોગી ગયા છીએ ગોપી પાસે. સરખી ડોયકી પકડો નકર બેબી સાહે ડૂમ. ડોકી રેડી કેવો સ્વભાવ છે શું? તો હાલો દોસ્તો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. વાગ્યા છે 6:30. આપણે ઓફિસેથી છૂટી ગયા છે ને આપણે જવાનું છે એક વસ્તુ લેવા બેબી માટે, કેવિન માટે. તો ચાલો દોસ્તો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી તમને ખબર પડે કે આપણે શું લેવા જવાનું છે દોસ્તો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ. તો દોસ્તો, ઓફિસેથી નીકળી ગયા છે ને આ છે અમારો ઓફિસનો રસ્તો. અહીંયાથી આપણે જવાનું છે બેબી માટે એક વસ્તુ લેવા. તો ક્યાં જવાનું છે એ જોવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો ફાઇનલી દોસ્તો, આપણે દુકાને પહોંચી ગયા છીએ ને પાછળની જે દુકાન છે ત્યાંથી આપણે લેવાનું છે ડાયપર. તમને એમ લાગશે ભાઈનો વારો પડી ગયો ડાયપર લેવાનો, પડી ગયો વારો. હવે શું કરવું, લેવા તો પડશે. અહીંથી આપણે લેવાના છે ડાયપર. તો ડાયપરની ખરીદી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે બેબી પાસે. તો ચાલો જઈએ બેબી પાસે અને ઘડીક આપણે બેબીને રમાડશું. તો દોસ્તો, મને લાગી ગઈ છે બહુ ભૂખ ને હું ઉપર રહી ગયો છું પાણીપુરી ખાવા. તમારે પણ ખાવી હોય તો આવી જાઓ દોસ્તો પાણીપુરી ખાવા. તો દોસ્તો, આપણે મસાલા પૂરી તો ખાવી જ પડે ને દોસ્તો. તો પાણીપુરી તો આપણે ખાઈ લીધી, પેટ પૂજા થઈ ગઈ છે. તો આપણે ખાવાનું છે ઘરે. આ ડાયપર દઈને નીકળવાનું છે આપણા ઘરે. તો આપણે પહોંચી ગયા છીએ ગોપી પાસે અને શું કરે છે પેલા બાવને રમાડે છે. એ અબોડી ગાલે હું બાવલા આવડો હાલ આવ્યો છું બાવલું. એ બાકડું, એ બાકડું એમ. એવો અવાજ નહીં આવે, આ માઇકમાં બોલું. હા લઈ લે. એકમાં સીપડા. આ ટકલાના પપ્પા ટકલાને રમાડે છે. હરખું પકડતા આવડતું નથી, જે શીખે છે બધું. જો સરખી ડોયકી પકડો નકર બેબી સાહે ડૂમ. ડોકી રેડી રેડી બસ હવે એ સાગી જાય અલા. એ માર માથે નો તાર માથે કા રાજુ લઈ જાવ છે. એને હુવાની વાર છે, હુવાની વાર છે. જે કેવો જોવે છે શું કેવો જોવે કેવિન ભાઈ, કેવો જોવે દાઢી છે દાઢી એને દાઢી આવશે કે નહીં? દાઢી છે દાઢી દાઢી જેવું માર જેવો જ થવાનો. તો દોસ્તો, હું આવી ગયો છું હવે ઘરે ને રાતના વાગી ગયા છે 8 ને ખાવાનો ટાઈમ થઈ ગયો છે દોસ્તો. તો બેબી તો એના મામાના ઘરે છે ને હું આવી ગયો છું મારા ઘરે. તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો એમાં કપડાં ભરવાના એમ છે. મમ્મી શું કરો? હાલો ખાવાનો ટાઈમ થઈ ગયો. ભજીયા બનાવવાના છે? ક્યારે બનાવવાના? ચાલો ભજીયા બનાવવાના છે દોસ્તો. ખાઓ હોય તો આવી જાઓ. ભજીયા જમવા મમ્મીએ તો જમવામાં છે ભજીયા. આજે તો પપ્પાએ બનાવ્યા છે સ્પેશિયલ ભજીયા. ચટણી છે ને ભજીયાની હાળી છે. કેવી હાળી છે? ચટણી ભજીયાની હાળી. કેમ
એમ હાળી છે કેમ એમ ચટણી હોય તો મજા આવી જાય એમ હા ભજીયા છે ને ભજીયા અને પછી કાંદા એમ દોસ્તાર છે એમ દોસ્તાર હોય તો જામી જાય એમ હા નવું સાંભળવા મળ્યું આ ચટણી ભજીયાની હાળી છે ને કાંદા એના દોસ્તાર છે વાહ દોસ્તો આવી જાવ ભજીયા ખાવા તમારે ખાવા હોય તો મીઠા મત બધા સ્પેશિયલ પપ્પાના હાથના ભજીયા